જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. આ રેડીમેડના જમાનામાં પણ હજી એક એવો ચોક્કસ વર્ગ છે કે જે કાપડ લઈને કપડાં સીવડાવે છે. જેન્ટ્સ હોય કે લેડીઝ હોય. લેડીઝ હોય તો તેઓ ડ્રેસ મટીરિયલ ખરીદીને પોતાનો ડ્રેસ સીવડાવે છે દરજી પાસે. તો આપણે જ્યારે કાપડના વેપારી પાસે જઈએ છીએ તો એ જે કાપડનો તાકો હોય તેમાંથી આપણને કટપીસ કાઢીને આપે છે. 2 મીટર, 2.5 મીટર, 2.5 મીટર જે આપણે જરૂર હોય એ પ્રમાણે. તો એ જે તાકો છે એમાંથી કોઈ પણ કટપીસ હોય તેની પેટર્ન, ડિઝાઇન, કલર એક સરખો હોય છે, સેમ હોય છે, કારણ કે એક જ તાકામાંથી હોય છે. તો મારો આપ સૌને એક પ્રશ્ન છે કે એક જ તાકામાંથી નીકળેલા અલગ અલગ કટપીસ સેમ પેટર્નના, સેમ કલરના અને સેમ ડિઝાઇનના હોય તો પછી એક જ મા બાપના જણેલા જે બાળકો છે તે કેમ અલગ અલગ સ્વભાવ, અલગ અલગ નેચર, અલગ અલગ લાઇકિંગ, ડિસલાઇકિંગ, ગમા અણગમા અલગ હોય એવું કેમ હોય છે? એક જ તાકો, એક જ કાપડ, તો પછી એક જ મા બાપ, એક સરખો સ્વભાવ કેમ નહીં? અરે ઇવન જે ટ્વિન્સ હોય છે, જોડકા બાળક હોય છે, એટલે કે 2 બાબા અથવા 2 બેબી અથવા બાબો બેબી, એ પ્રકારનું હોય તે સેમ તારીખે જન્મેલા હોય, સેમ સમયે જન્મેલા હોય, થોડીક સેકન્ડોના અંતરે, તે છતાં પણ એ બંને જોડકા બાળકોનો સ્વભાવ પણ ભિન્ન ભિન્ન અલગ હોય છે. આનું કારણ શું? બસ આ બધા પ્રશ્નો અને આવા અનેક પ્રશ્નોના જવાબ ફક્ત ને ફક્ત ન્યુમરોલોજી પાસે છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.